आचार्याणां महाचार्य रामकृष्णाय ते नमः। ओम जयंती मंगलाकाली भद्रकाली कपाली दुर्गा क्षमा शिवा धात्री स्वाहा सदा नमोस्तुते। शरणागत दीनार्थ परित्राणपरायण सर्वस्यार्ति हरे देवी नारायण नमोस्तुते। Who will take up my work, ask the setting sun, none will reply the whole cellular world. But, and with the lips I humbly from the corner of the world, oh my Lord, I will as best as I can. શાળાનું પટાંગણ જોઈ અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિમાં લખે છે એમ મારા રોગે રોગ પુલકિત થઈ ગયા છે સાહેબ। આપણી શાળાઓના સમર્થ નેતૃત્વ પૂરું પાડતા જીવનને અને રાષ્ટ્રને સમાજ સહિત યોગ્ય દિશામાં દોરવણી આપે અને હમણાંનું આપણું આદર્શ સોવેનિયર વાંચતો હતો એમાં ભારત સાહેબના લેખમાં લખ્યું છે શિક્ષણ સંસ્કાર જીવન ઘડતર અને સ્વાસ્થ્ય માટે આ સંસ્થા કામ કરે છે તો એને પેટ્રોલ પૂરું પાડે ફ્યુઅલ પૂરું પાડે એવા રામજીવી સાહેબ શિક્ષણ સમિતિના ચેરમેન જયગૌડા સાહેબ આરએસએસમાંથી આયોજન થયું અને જેમના લીધે આજે હું તમારા સૌની વચ્ચે આપ સૌની વચ્ચે ઉપસ્થિત છું એવા સ્ટેટ બેંકમાંથી નિવૃત્ત અધિકારી રાવલ સાહેબ તેજાજી પરમાર સાહેબ ખૂબ સુંદર ગુજરાતી બોલે છે એવા દીપાણી સાહેબ અને આજથી 55 વર્ષ પહેલાં ચડ્ડી અને અડધી બોયનો શર્ટ પહેરીને હું પણ તમારી જેમ બેસતો હતો અને જેની માટે આજે વર્તમાન વડાપ્રધાન 20 કલાક 19 કલાક કામ કરે છે અને જે ભારત આવતીકાલે જેના હાથમાં સોંપવાનું છે એવા આપ સૌ વિદ્યાર્થી મિત્રો, હું ગઈકાલે રાત્રે 10:20 રેલવે સ્ટેશનમાં ઉતર્યો। અહીંયાથી 18-20 કિલોમીટર વેડંચા કરીને ગામ છે, ત્યાં એક ઉદ્યોગપતિને ત્યાં દીકરો પરણતો હતો। રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ ઘર ઉપર રાત્રે બારબર સાહેબ મને 11:10 થઈ ગયા। જ્યારે મારા ઉદ્યોગપતિનું આમંત્રણ આવ્યું ત્યારે સાહેબ મેં નક્કી કર્યું, પાંડુરંગ દાદા ઉદાહરણ આપે છે કે આપણે હાથીને જ્યારે કડારું કરીને લાડવા મૂકીએ તો એ શોધમાં 5-15 લાડુ ફેંકી ગયા, એટલે આપણને એવું લાગે કે ઉદ્ધતતાઈ કરે છે, પણ આપણે હાથીને પૂછીને લાડુ શોધવા લઈને 5-10 કેમ ફેંકી દીધા, ત્યારે હાથી ખુલાસો કરે છે કે મેં ફેંક્યા નથી। મારા જેવું મહાકાય પ્રાણી તગારું ભરેલા ટોપલું ભરેલા લાડવા એકલા થઈ જાય અને બીજા નાના નાના પ્રાણીઓ જે ભગવાને બનાવ્યા છે ભૂખ્યા ન રહે, પછી કીડી હોય મકોડો હોય જે હોય એની માટે મેં આટલા ફેંક્યા છે। એમાં મારા ઉદ્યોગપતિને મેં કીધું કે સાહેબ હું જ્યારે 350-400 કિલોમીટરની મુસાફરી કરું છું તો ખાલી મેરેજ માટે અને રિસેપ્શન માટે ન કરાય, એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દસાઈ અંતરા થયેલા આ 3 સાહેબોએ આ સુંદર 4 કાર્યક્રમો આજે આયોજન કર્યા છે અને એને ઓન બિહાફ ઓફ ધેટ પ્લાનિંગ ટુડે આઈ એમ હિયર એમંગ ઓલ ઓફ યુ સો ધેટ રિસ્પેક્ટ does not go to me, not to other people, but it is highly respected those who plan all these things. So I hope and request you that give it a big hand to those people who are working on behalf of the RSS. અબ્દુલ કલામ જેમનું નામ લેવાથી સવારે નાયા વગર પવિત્ર થઈ જવાય જયગૌડા સાહેબ, જેમનું નામ લીધાથી સવારે નાયા વગર પવિત્ર થઈ જવાય એવા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ એમ કહે છે કે જો આપણા રોગે રોગ પીડિત થયા હોય, દિલ પ્રસન્ન થયું હોય ને એમ લાગે કે વી આર હેપી ઇન ધીસ ગોલ્ડન મોમેન્ટ, દેન વી આર ગિવિંગ બિગ હેન્ડ ટુ સમવન, આપણે તાલીઓ પાડીએ છીએ, પણ કલામ સાહેબ કહે છે કે એપ્રિસિએશન માટેની તાલીમ 30 સેકન્ડથી વધારેની ના હોવી જોઈએ। હું તમારી વચ્ચે અહીંયા મોડો કલાકાર છું, હું તમને મળવા આવ્યો છું અને પ્રિન્સિપલી મુખ્ય રીતે તો હું વેડંચા ગઢ અને આજે સાંજે એલઆઈ પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાં હાજરી આપવા આવ્યો છું, પણ તમારે 4
સ્કૂલ અને પછી છેલ્લે સ્વસ્તિક હાઈસ્કૂલમાં ઉદ્બોધન કરી અને પછી તો વાટ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત તો પણ દેખા દે કરી મીઠી માથે વાત પછી હું નીકળી જવાનું ત્યાંથી. એટલે તમને એવું થતું હશે કે દિનેશભાઈ પહેલાં ક્યારેક પાલનપુરમાં આવ્યા હશે, આ બાજુ ડીસા બાજુ આવ્યા હશે, ધાનેરામાં જોઈતાભાઈ ધારાસભ્યને મળવા આવ્યા હશે, કે બનાસ ડેરીમાં પરથીભાઈ ભટોળ સાહેબ કે ગોવિંદભાઈ પ્રજાપતિ ધારાસભ્ય સાહેબના કાર્યક્રમોમાં આવ્યા હશે. તમને ખુલાસો કરી દઉં, गजल गीतों की गंगा से चुरा कर रंग लाए हैं, समय की डोर से हमने यहाँ कुछ पल चुराए हैं, मिलेगा आप सबका प्यार विश्वास है मुझको, तुम्हारे शहर में हम आज पहली बार आए हैं. એટલે જ્યારે હું પરમ દિવસને રાતનો નીકળેલો છું, 3-4 કાર્યક્રમ પતાવી કાલે એક સામાજિક અને ધાર્મિક ફંક્શનમાં હાજરી આપી અને પછી કાલે રાતે 10 વાગે આવ્યો છું અને આજના 4 કાર્યક્રમ પતાવી આવતીકાલની 2 મીટિંગ પતાવી પરમ દિવસે સવારનો એક કાર્યક્રમ પતાવી હજુ 2 દિવસ પછી અંકલેશ્વર પહોંચવાનું છું. એટલે મારો દીકરો મને કાલે હું નીકળ્યો ત્યારે પૂછતો હતો કે પપ્પા ક્યાં જાઓ છો? એ પણ ફેક્ટરી ચલાવે છે, એ પણ ઓટોકેડનો માસ્ટર છે, એ પણ બી મેકેનિકલ ઇક્વિવેલન્ટ ટુ ગોલ્ડ મેડાલિસ્ટ છે. એ મને ક્યારે આવું પૂછે નહીં, પણ મને રાવલ સાહેબે પૂછતો હતો કે પપ્પા ક્યાં જાઓ છો? ત્યારે હું કહીને નીકળ્યો છું કે ઘર કરતાં મોટી ખબર હોવી જોઈએ, ક્યાં જવું છે એની ખબર હોવી જોઈએ. ઘર કરતાં મોટી ખબર હોવી જોઈએ, ક્યાં જવું છે એની ખબર હોવી જોઈએ. કદમ ઉઠાવતા પહેલા સામે નજર હોવી જોઈએ અને હવે પછી શું એની થોડી ફિકર હોવી જોઈએ. ઘર કરતાં મોટી ખબર હોવી જોઈએ. મારા દીકરાએ મને કહી દીધું કે પપ્પા તમે જ્યાં જતા હશો તો યોગ્ય જગ્યાએ જતા હશો. Some examples and some quote I will talk and interact with you in English, but it doesn't mean that I am standing in America, Germany and Japan and just talk to you in foreign language. Not at all. અંકિત ત્રિવેદી આપણા યુવાન કવિ અને વિદ્વાન કવિ લખે છે કે લાગણીના જળ વડે વર્ધન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, 2 ગઝલ 2 ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. તમને કદાચ ખબર હશે જ, પણ આજે આપણી બધાની વચ્ચે પત્રકાર મિત્રો પણ આવ્યા છે, પ્રેસ મીડિયામાંથી અથવા તો ઇલેક્ટ્રોનિક ચેનલ મીડિયામાંથી આવ્યા છે. એટલા માટે કે પાંડુરંગ દાદા ઘણીવાર કહેતા હતા કે પત્રકાર એ સમાજની આંખ છે અને સમાજનું નેતૃત્વ છે. એ જ્યારે અખબારમાં લખે છે અથવા તો છાપે છે અથવા તો ટાઇટલ આપે છે તો સવારમાં જ 5 વાગે જ્યારે માણસ છાપ ખોલે ત્યારે દેશને અને સમાજને ક્યાં લઈ જવો છે એ નક્કી કરવાનું કામ પત્રકારોનું છે. એટલે પત્રકાર મિત્રોને પણ હું વક્તવ્ય શરૂ કરતા પહેલાં વંદન કરું છું દિલથી. કારણ કે મેં પણ સંદેશમાં અને નવ ગુજરાત ટાઈમ્સમાં 7-8 વર્ષ સુધી કામ કર્યું છે. ત્યારે હું કહેતો હતો કે ખીચો ને કમાનો કો ને તલવાર નિકાલો, જો તો કાબુ હે તો હવાર નિકાલો. દુનિયામાં જો ક્રાંતિ કરવી હોય તો વિન્સ્ટન ચર્ચિલ કહે છે એમ ખાલી ને ખાલી અખબાર દ્વારા થઈ શકે. અને હું તો આપ સૌને મળવા આવ્યો છું એટલે કદાચ તમને થતું હશે કે દિનેશભાઈ શીખવાડવા આવ્યા છે. નહીં, હું જ્યારે લખનઉ જાઉં, ઉત્તર પ્રદેશ કે રાજસ્થાનના પ્રવાસે કે ઓરિસ્સા કે કર્ણાટક ક્યાં જાઉં તો પહેલાં જ કહું છું कि न कुछ लेने आए हैं न कुछ देने आए हैं, मोहब्बत प्यार का तोहफा जुबा पर सच के आए हैं. तो તમને બધાને પ્રેમ કરવા માટે આવ્યો છું. આ સ્કૂલમાં જો ભૂલતો ના આવતા આજથી 12 વર્ષ પહેલાં મેં 2 કાર્યક્રમ કરેલા છે પરથીભાઈ ભટોળ સાહેબના નેતૃત્વમાં. આજે પહેલીવાર આવું બને છે કે દીકરાઓની અને દીકરીઓની સંખ્યા સરખી છે, એનો મને વિશેષ આનંદ છે. એટલે ક્યાંક મારી ભૂલ થાય વક્તવ્યમાં તો દીકરીઓ માફ કરે, કારણ કે અત્યારે હું પાલનપુરમાં નથી. આવી જ મારી રૂડી રૂપાળી છોકરી ગોવામાં છે એટલે હું ગોવામાં છું. અને દરિયા કિનારે
અત્યારે મજા માણતો નથી, મારી દીકરીના હૃદયમાં બેઠો છું. પૂજ્ય મોરારી બાપુનું એક વાક્ય છે કે બાપ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે દીકરી એની મા બની જાય છે. એક જાપાનીઝ કોન્સેપ્ટ છે 5S કાઇઝન, સિક્સ સિગ્મા, TQM, TPM. એના ઉપર અમે ઉદ્યોગપતિઓના સાથે એક 5 સ્ટાર હોટલમાં કાર્યક્રમ કરતા હતા અને મને 76 વર્ષના મેડમ પૂછતા હતા કે દિનેશભાઈ, એટલે આપણે તો જી મેडम કહેવાનું કારણ કે 7-8 વર્ષ પહેલાં બનેલી ઘટના છે, कि हर एक आदमी जब रास्ते से गुजरता है तो टिक टिक करके बच्ची के सामने क्यों देखता रहता है, औरत के सामने क्यों देखता है, लड़की के सामने क्यों देखता है. सब जो बगल में से बच्ची या औरत या लड़की गुजर गई तो पीछे मोड़ के भी देखता रहता है. आपको मालूम है वो क्यों देखता है? मैं मैडम ने कहा कि मैडम वी आर इंटरनेशनल स्पीकर, ट्रेनर एंड कंसल्टेंट. इट डजंट मीन दैट वी नो ऑल द आंसर व्हाट एवर द क्वेश्चन कम फ्रॉम द इंडिविजुअल एंड सोसाइटी. હવે મને ખબર નથી, આપ મને કહો કારણ કે રસ્તા પરથી જતો કોઈ પણ પુરુષ હોય કે છોકરો હોય એ છોકરીને નથી જોતો, એ દીકરીને પણ નથી જોતો, એ સ્ત્રીને પણ નથી જોતો, પણ ક્યાંક એમની અંદર મા બેઠેલી છે એટલે માને જોવે છે. એટલે પ્રત્યેક સ્ત્રી આવતીકાલે દેશ માટે અને દુનિયા માટે મા છે. એટલે હું પણ તમને પ્રણામ કરી થોડી આગળ વધું છું. તમને બધા જુવાન છોકરાઓને बधाने बैठेला जोई तो मुझे वो लगे છે કે તલવાरों की छाया में वीरों की जवानी बनती है. इतिहास से टूट जाता है कि सौरे जवानी बनती है. मैंने एक पत्रकार ने पूछा कि आपकी 62 साल की उम्र हो गई है, दिन की 4-5 गाड़ी में शुरू करते रहो सर. એટલે મેં એમને કીધું તો कल अखबार में आप लेने वाले हैं कि आपकी तस्वीर के साथ हम लेने वाले हैं. એટલે મેં એમને કીધું કે જે દેશના વડાપ્રધાન 20-20 કલાક કામ કરતા હોય એ દેશની અંદર આપણે શિયાળામાં પણ જો હૃદય ઉઠીને સવારે 7 વાગ્યા સુધી ઊંઘીએ તો એ ગુનો નથી પણ એક પાપ છે. એટલા માટે જેટલું બને એટલું દેશ માટે અને સંસ્કૃતિ માટે કામ કરવું જોઈએ. એટલા માટે इलेक्ट्रॉनिक मीडिया में चैनल वाला भाई पूछते कि आप करना क्या मांगते हैं, आपका मकसद क्या है, व्हाट यू वांट टू डू इन योर लाइफ, व्हाट इज योर टारगेट एंड डेस्टिनेशन, दैट ऑल द टाइम यू आर डूइंग these many hard efforts. સાહેબો તો ખબર છે કે એક પીરિયડ પોણા કલાકનો હોય તો કેટલા થાકી જવાય. હું 62 વર્ષે આજે 4 સ્કૂલોમાં આટલા બધા વિદ્યાર્થી આગળ ઊભા 4 કલાક બોલવાનો છું. મને પણ થાક લાગે છે, પણ એક વિદ્વાન વ્યક્તિનું વાક્ય છે, વિચારકનું, કે જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે. મેં એ પત્રકારને જે જવાબ આપ્યો તો હું તમને કહું છું બેટા કે જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે, એ બધાનો એક રસ્તો હોય છે, પણ એ રસ્તો એની પાસે હોય છે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે. જો તમે મારું લક્ષ્ય અને ધ્યેયની વાત કરતા હો તો હું આપને કહી દઉં કે અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બુનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ અહીંયા થોડાક પુષ્પો લઈ, તમે થોડીક ધરતી દો તો બસ ગુજાર કરવો છે. આપણા ભારતની અંદર જ્યારે આતંકવાદે માજા મૂકી છે, ઘૂસણખોરીએ માજા મૂકી છે, ત્રાસવાદે માજા મૂકી છે, ત્યારે આપણે બધા જ્યાં બેઠા છીએ ત્યાંથી ઊભા થઈએ અને ભારત માતા માટે કામ કરીએ. એ કદાચ આજના સમયની માંગ છે. એટલા માટે હું નીકળું છું. મને ખબર છે મારો વિષય કયો છે, પણ હું એ ટાઈપનો ડૉક્ટર છું કે ટેબ્લેટ ઓછી આપું છું, કેપ્સ્યુલ આપતો જ નથી. એક બોટલ ખાલી 100 ml ચડાવીને અંદર હું એટલા 4-5 ઇન્જેક્શન નાખી દઉં છું કે માણસને 3 ટાઈમ ને 4 દિવસ દવા લેવાની જરૂર નથી. બોટલ પૂરો થયો નથી કે માણસ બેઠો થયો નથી. એટલે મોબાઈલનો ઉપયોગ કેમ કરવો, આજના જંક ફૂડ ખાવા કે નહીં, લેપટોપ અને કોમ્પ્યુટરનો કેમ ઉપયોગ કરવો, તમને 2 જ મિનિટમાં હું સમજાવી દઈશ. અને મને વિશ્વાસ છે કે તમે એનું પાલન કરશો. કારણ કે હમણાં પટેલ સાહેબ મને એક સ્કૂલે બોલાવ્યો હતો, પછી કહ્યું હતું કે દિનેશભાઈ દર મહિને તમારા લેક્ચરો ગોઠવીશું, પણ 1 જ મહિના પછી જયગોડા સાહેબ લેક્ચર ગોઠવ્યા જ બંધ કરજો. એટલે મને દુઃખ થાય કે વોટ ઇઝ રોંગ વિથ મી દેટ this educational institute and campus do not invite me for the further programs as per calendar of the 12th month of year. એટલે હું આચાર્ય સાહેબ પાસે ગયો,
એમ વર્ષ્યા. પરિણામ એ આવ્યું છે કે અમારા કેમ્પસમાં એક સાથે 3200 છોકરા ભણે છે. પહેલાં અમુક તો ક્લાસમાં બેસતા નહોતા, હવે રિસેસમાંથી બહાર નીકળતા નથી. હવે એ રિસેસમાંથી પણ બહાર નીકળતા નથી. મને 11 મહિના ન બોલાવ્યો એનું દુઃખ નથી, પણ મારા એક જ વખત એમને મળવાથી, મારી દિલની વાતો કરવાથી એમના આટલું બધું પરિવર્તન આવ્યું. મને એવું લાગે છે કે ભારત માતા માટે મારે તમારા ઠોસ કામ કરવું જોઈએ. કાલે મારી દીકરીનો ફોન હતો, મને કહે છે કે પપ્પા આટલા બધા કાર્યક્રમ પાલનપુરમાં તમે થાકી જશો, એટલે મેં મારી દીકરીને કહ્યું છે આમાંથી જ કાલે કોઈ રતન ટાટા નીકળશે, આમાંથી જ કોઈ કાલે ધીરુભાઈ અંબાણી નીકળશે, આમાંથી જ કોઈ કાલે સુંદર પિચાઈ નીકળશે, આમાંથી કોઈ કુમાર મંગલમ બિરલા નીકળશે કે અમિતાભ બચ્ચન જેવો સુપરસ્ટાર અને મિલેનિયમ સ્ટાર નીકળશે, તો આમાંથી કોઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે કોઈ સુષ્મા સ્વરાજ નીકળશે, કે નિર્મલા સીતારામન નીકળશે, કે કોઈ કોન્ડોલિસા રાઈસ નીકળશે. એટલા માટે બેટા હું મળવા માટે આવ્યો છું. જીવનમાં એક વસ્તુ નક્કી કરી લો કે જો અત્યારે તમે ઊંઘી જશો તો આખી જિંદગી જાગવું પડશે, અને અત્યારે થોડું જાગી લો, આખી જિંદગી ઊંઘવા જ પડશે તમને. અહીં તમારા અહીંયાથી કાણોદર ખાલી 12-15 કિલોમીટર દૂરનું ગામ સફીર હસન સાહેબ. તમે વિચારો કે માણસ પહેલા ટ્રાયલે આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, કમિશનર સાહેબ બની ગયા છે. 21 વર્ષનો છોકરો. આજના યુવાનોને હું ઓળખું છું ઘણી જગ્યાએ. આમ ટ્રેનમાં બેઠો હોઉં, નીચે બાથરૂમ પાસે, એસટી સ્ટેન્ડ ઢોકળા પર બેઠો તો બાજુમાં છોકરા છોકરીઓને એવું જ લાગે છે કે આ કાકાને હું ખબર પડતી છે, આપણા ખેતરમાંથી આવ્યા છે બે, અને કંઈક કોઈ બસ કે રિક્ષા કે છકડો પકડીને ક્યાંક જવાના હશે ડેરી રોડ ઉપર. એ છોકરાઓને ખબર નથી કે આવતીકાલે કેટલી પેનલ્ટી ચૂકવવાની છે. પ્રથમે નાર્જિતમ વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધર્મ, તૃતીય નાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિમ કરી શકી. આ જિંદગીનો તબક્કો જો ભણી લો, ન ભણ્યાનો અફસોસ અત્યારે નહીં થાય. આપણે જો ભણીશું નહીં તો એનો અફસોસ 20 વર્ષે નથી થતો, 30 વર્ષે નથી થતો, 40 વર્ષે નથી થતો. પણ જ્યારે કોઈ બે ડૉક્ટર, બે એન્જિનિયર, બે આર્કિટેક્ચર, બે બ્યુરોક્રેટ્સ, બે ટેકનોક્રેટ્સ જ્યારે વાત કરતા હોય ને આપણા હામું ના જોવાય, ત્યારે ખબર પડે કે આના કરતાં તો માણસ તરીકે ન જન્મ્યા હોત તો સારું. ભલા માણસ આપણે ક્યાંક જઈને 500 માણસ ભેગા થયા હોય, બેઠા તો 499 તો ઊભા થઈ જવા જોઈએ. આને માનવી જીવનને, આને અસ્તિત્વ કહેવાય છે. बाकी घना मैंने लखनऊ में एक साहेब कहता था कि कुछ लोग इतने गरीब होते हैं, वो गुजराती में करीश, कुछ लोग इतने गरीब होते हैं जिसके पास सिर्फ पैसे होते हैं. घना पास 10 करोड़ 15 करोड़ 16 करोड़ रुपया હોય છે. એ અહીંયા ડીસા ચોકડી પર ઊભા હોય કે આપણું પાલનપુર બસ સ્ટેન્ડ કે નગરપાલિકા શોપિંગમાં ઊભા તો કોઈ ઓળખતું નથી, અને એની સામે એક નાની ધોતી પહેરી હોય ફાટેલી, એ વડાપ્રધાન સાથે લાલ બહાદુર શાસ્ત્રીને આખી દુનિયા ઓળખી. શું લકડી જેની કાયા છે, સુદામાનો ભાઈ છે, પોરબંદરનો રહેવાસી જતો કહેવાય છે, સાધનમાં રેટીઓ અને તકલીઓ બંધાય છે, સત્ય અહિંસા અને લાકડી મેદાન મારી જાય છે. આવા મૃત્યુલોકના માનવી આજે સ્વર્ગભાઈ પણ બધાય છે. જો ભૂલતો ના હોવ તો એક સમાજમાંથી આવેલું માનવ રત્ન રાવલ સાહેબ, ત્રિપાઠી સાહેબ, એક એવા સમાજમાંથી આવેલું વ્યક્તિત્વ જેણે નાની ઉંમરમાં બાપને ગુમાવ્યા, પણ એને નક્કી કર્યું હતું કે જીવનમાં કંઈક કરવું છે. અને આજે દુનિયાના ઇતિહાસની અંદર ઘણી બધી જગ્યાએ એમના નામના લેસન ચાલે છે, અને એ શિક્ષણમાં ક્રાંતિ કરી. એને વિચારક, ફિલોસોફર કહી શકાય, થિંકર કહી શકાય, એને કવિ અને લેખક પણ કહી શકાય, કદાચ એને દાર્શનિક પણ કહી શકાય, મારી દ્રષ્ટિએ સંપાદક પણ કહી શકાય. એ મહાત્મા જ્યોતિબા ફૂલેની આજે પુણ્યતિથિ છે. આપણે બધા નક્કી કરીએ કે જ્યાં બેઠા છીએ ત્યાંથી ઊભા થઈ જઈએ. ઊભા હોય તો ચાલવા મળીએ, ચાલતા હોય તો દોડવા મળીએ, અને જો દોડતા હોય તો ગતિની સાથે પ્રગતિ નક્કી કરીએ, અને દેશ ભારત માતા માટે આપણે બધા કંઈક કામ કરીએ. હું દુનિયાના ઘણા બધા દેશોમાં ફર્યો છું. અહીંયાથી આપણે 5-10 કિલોમીટર જઈ આવીએ, એ રીતના હું ફોરેન જઈને પાછો આવી દઉં છું, કારણ કે હિન્દુસ્તાનમાં જેટલા કાર્યક્રમો હોય છે. બે ફાઉન્ડેશન અને સંઘ તરફથી દર વર્ષે હું 400 સ્કૂલ ને 200 કોલેજ કવર કરું છું. મને પણ એમ થાય છે કે પાઉભાજી ખાઈને શાંતિથી
બાપને બે વિમલને બે મંજૂરી કામની મજા કરવી જોઈએ નહીં. આ ઉપકરણના ઉપયોગ પર આવો ધીમે ધીમે. મમ્મી ઘરે બનાવે, બેન બનાવે, ભાભી બનાવે, માસી બનાવે, એ જ ખાવાનું, બહારનું નહીં ખાવાનું. કામં ક્રોધં તથા લોભં સ્વાદ શૃંગાર કૌતુકે અતિ નિંદ્રા અતિ સેવે સજ્જનાવસ્તવર્જે. હમણાં મેં એક 94 વર્ષના માણસનો ઇન્ટરવ્યુ લીધેલો. પહેલા તો હું જઈને પગે લાગ્યો તો સાહેબ મને પગે ના લાગવા દીધું કે તમારે 60 વર્ષે સફેદ થઈ ગયા, મારા તો 94 વર્ષે કાળા વાર છે, હું વૃદ્ધ નથી, વૃદ્ધ તમે થઈ ગયા. કે પહેલો કટાક્ષ કર્યો. મને કે ચાલો આપણે ડેરી રોડ ઉપર દોડતા જઈએ, તમારા કરતા હું આગળ દોડીશ. મને ખબર છે કેવા કમ્પ્યુટર માણસો સ્ટેજ પર બેઠા છે. એ મને કહે છે કે ધીરેજભાઈ ચાલો અમે માણસ પાસે લઈ જાઓ, મોટા ઉદાહરણો નહીં આપવાના બાળકોને. આઈ એમ રેડી ટુ ટેક યુ વિથ ધેટ પર્સનાલિટી, ધેટ પર્સનાલિટી. એમણે મને કીધું કે ધીરેજભાઈ 60 વર્ષથી એક ટાઈમ જમું છું. બહાર ખાધું એવો કંઈક યાદ નથી કે મેં ક્યારે બહાર ખાધું. એટલે મેં કીધું સાહેબ આ બહાર મેં કીધા 1932-33માં એક વાર હું ગયો હતો અમદાવાદ, અને કોઈ ભક્તિની સમાજનું ઘર એટલા માટે મારે બહાર ખાવું પડ્યું. પણ 1932 પછી મેં બહાર ખાધું નથી. અને આપણને કોઈ પૂછે કે તમે બહાર ખાધું? હમણાં જ મંચુરિયન ચાપ્યા, હમણાં જ મેં પાઉભાજી, હમણાં જ મેં દાવેલી કચ્છી ખાઈ લીધી. બેટા એક વસ્તુ યાદ રાખજો, 62 વર્ષે અનુભવ પછી કશું સાહેબે ઓળખાણમાં કીધું ને કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિકના ઉદાહરણો નથી આપતો. प्रेम परिचय को पहचान बना देता है, प्रेम मिलाने को रिश्ता बना देता है. मैं बात कहता हूँ अपनी ग्यारह की नहीं, प्रेम इंसान को भगवान बना देता है. आज मैं अनुभव से તમને કહું છું, સારું ભોજન કરો. તમને વિજ્ઞાનના સાહેબો સમજાવશે કે આપણા અંતઃસ્ત્રાવ અંદર કેવા કામ કરે છે, આપણા ડીએનએ અને જીન્સ કેવા કામ કરે છે, આપણું મેટાબોલિઝમ કેવું છે. આપણે સેલ્યુલર નથી પચાવી શકતા, પણ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન અને સોલ્ટ કયા પ્રમાણમાં અને કેટલા પ્રમાણમાં લેવા જોઈએ. માનો કે આપણને એમ થાય કે સારું માથું ચડી ગયું છે, પેટમાં વળું થાય છે, પાછળ કમર દુખે છે, આજે તો જાંઘોમાં દુખે છે, આજે મને એમ લાગે છે કે કેલ્શિયમ તો નહીં થયું હોય. હું આપને જીવંત ઉદાહરણ આપું કે મોદી સાહેબ 20 કલાક કામ કરે છે, એમને ક્યારેય તકલીફ નહીં થતી હોતી. આપણી ચરક સંહિતા એમ કહે છે કે પેટને ભાવે એ મોઢાને ન ભાવે, અને જે મોઢાને ભાવે એ પેટને ન ભાવે. કારેલા કડવા લાગે, પેટ માટે સારા છે. મંચુરિયન મોઢા માટે સારું છે, પેટ માટે ખરાબ છે. મારી પાસે ઘડિયાળ નથી ને મોબાઈલ ચાર્જિંગમાં છે, એટલે મને સમય મર્યાદા ખબર ના રહે, એટલે મેં સાહેબને કહ્યું છે કે મને ટકોર કરજો, કારણ કે 12:15 આપણે બાજુમાં સ્કૂલમાં પહોંચવાનું છે. જીવનમાં હિંમત ન હારતા. અને જો મોબાઈલના ઉપયોગ માટે મારે કહેવાનું હતું, એક જ પંક્તિમાં આપણે કહી દઉં છું, જે મેં લગભગ 2,500 સ્કૂલોમાં કહ્યું છે, એ આજે એક સ્કૂલ વધારે કે 2 રૂપિયાની માણેકચંદ ને 1 રૂપિયાની વિમલ મોબાઈલને મિસ કોલમાં ખોઈ નાખ્યું જીવન. અને બધા હાથમાં લઈને ફરે છે મોબાઈલ. એટલે હવે હું તો ગામડાનો માણસ છું, દાહોદનો. મને ખબર નથી કે હું કામ હાથમાં રાખતા હશે. એટલે આ એક સાહેબને પૂછ્યું, હું આ બધા હાથમાં કેમ મોબાઈલ રાખે છે? જય ગૌડા સાહેબ કહેવાય કે દિનેશભાઈ બીજો પ્રશ્ન પૂછો. તો કયો સાહેબ? કારણ કે એક નથી રાખતા, 2 મોબાઈલ રાખે છે એટલે હાથમાં. પછી અમને સમજાયું કે એટલા માટે કે નથી નરેન્દ્રભાઈનો ફોન આવી ગયો કે વિદેશ નીતિ માટે શું કરવાનું હતું, નથી ને નિર્મલા સીતારમણનો ફોન આવી ગયો કે ભાઈ IMF માટે શું કરવાનું છે, નથી ને એસ જયશંકરનો ફોન આવી ગયો કે ચાઇના માટે જે આપણે કોન્ફ્લિક્ટ ચાલે છે અત્યારે બોર્ડર પર એની માટે શું કરવાનું છે. મિત્રો, અનુભવ સાથે કહું છું કે આજનો આ મોબાઈલ મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, વિન્સ્ટન ચર્ચિલ, એડોલ્ફ હિટલર આ લોકોને મળ્યો તો કદાચ બીજું વિશ્વયુદ્ધ ન થયું હોય. ચપ્પુ વાપરવું જોઈએ, પણ પેટમાં છરી મારવા માટે ને શાક સમારવા માટે. મોબાઈલ વાપરવો જોઈએ, હું એનો વિરોધી નથી. મારી પાસે પણ 2 સિમ કાર્ડ છે, પણ 2 સિમ કાર્ડ માટે હું બોમ્બે લેક્ચર આપનાર મને મેસેજ કર્યો કે આજનો માણસ જુઓ મોબાઈલ જેવો થઈ ગયો હોય પાલનપુરમાં, અને છું બિહાર પટનામાં હું ખોટું બોલતો થઈ ગયો. ઇનકમિંગ અને આઉટગોઈંગના ચક્કરમાં કુટુંબના કવરેજની બહાર થઈ ગયો. આજનો માણસ મોબાઈલ જેવો થઈ ગયો. એક મોબાઈલમાં 2 સિમ કાર્ડ રાખી અને ડબલ ચહેરાની જિંદગી જીવતો થઈ ગયો.
આજનો માણસ જો મોબાઈલ જેવો થઈ ગયો. આજના મોબાઈલનો આપણે, હું તમારી સાથે જ છું. મેં તો આ સંઘના અમારા હોદ્દેદારોને પણ કહ્યું કે જિલ્લા કક્ષાના, રાજ્ય કક્ષાના બારવલ સાહેબને કાલે વિનંતી કરી એમને ઘરે કે મારે સ્ટેજ પર નથી બેસવું. સ્ટેજ પર તો ડ્રાઈવરને બેસાડાય કે આપણે પાછળ ઊંઘી જઈએ તો સવારે 6 વાગે અમદાવાદ આવી જાય. એટલે આવું ખબર નથી. એવા માણસો આપણે સ્ટેજ પર બેસાડવાના. હું તો તમારી સાથે જ છું. આ બધું તમને નહીં, મને પણ લાગુ પડે છે. આપણે મોબાઈલનો ઉપયોગ કેવો કરીએ? ઘરેથી નીકળ્યા પહેલો મમ્મીનો ફોન આવે અને નોટ તો નથી ભૂલી ગઈ. એટલે નોટ ભૂલી ગઈ નથી ભૂલી ગઈ, 10 મિનિટ ભૂલી ગઈ. એની માટે ફોનનું સાહેબ મિત્રોડા સાહેબે ડેવલપમેન્ટ કર્યું છે, મૂકી દીધું. ફરી ફોન, રિક્ષા મળી ના, મૂકી દીધું. પછી દીકરી કરે, હા મમ્મી રિક્ષા મળી ગઈ છે. એટલે એ સંતોષ પાછો દોડી પછી પાછો બીજા મળી આગળ ડ્રાઈવર કરી તો સ્કૂલમાં પ્રાર્થના પછી કે સાહેબ મોડા પડતા અંગૂઠા પકડાવશે. લોકો અત્યારે તો અંગૂઠા કોઈ પકડાવતો જ નથી. મેં એક ગાંધીનગરના કાર્યક્રમમાં કહ્યું હતું કે અત્યારે અંગૂઠા પકડાવે શારીરિક ત્રાસનો ધારો લાગવો પડે. કંઈક સજા કરે છોટીમાં શારીરિક ત્રાસનો ધારો લાગવો પડે. એને 4 વાર રિમાઇન્ડ કરે કે કેમ નથી લખો નિબંધ, અમે થોડકા કેમ ખોટા પડ્યા, આ વ્યાકરણમાં કેમ નથી આવડતું, આ ભૌગોલિક કારણો વૈજ્ઞાનિક કારણો કેમ નથી આવડતા. ઘરે જે છોકરો વાત કરે છે મા બાપ ભેગું છે, આ તો માનસિક ત્રાસનો ધારો છે. છોકરાઓ ટક 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 કરે છે. મિત્રો, બહુ અનુભવ સાથે કહું છું, જીવનમાં ભણી લો. આ સાહેબો આપણે ભણાવે છે. કાલે તમે કોઈ મોટા માણસ થશો ને મહિને 5-10 લાખ રૂપિયા તમારું સેલેરી હશે તો આપણે સાહેબોને 25,000 થોડા આપવા જવાના છીએ કે સાહેબ તમે ભણાયા લો 25,000 ના. સાહેબો તો એટલા માટે તમને મહેનત કરીને ભણાવે છે, ઊભા ઊભા થાકી જાય તો પણ, કે કાલે આમાંથી કોઈ મોટો માણસ બને ને મર્સિડીઝ બેન્ઝ જેવી કે પછી લિમ્બોર્ગિની જેવી કે BMW જેવી ગાડી લઈને નીકળે અને પછી સાહેબને ખબર પડે ઓહ આ તો મારો ખતરી ગયો છે. અને એ વખતે જે સાહેબની છાતી ખુલે એના જેવું બીજું કરશે. એક મિનિટનો, એક કલાકનો ઉપયોગ કર્યો. કદાચ મોબાઈલ નહીં, હું સેટ પણ તમને એવું નથી કહેતો કે મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો. ઇટ શુડ બી. અત્યારે કોમ્યુનિકેશન માટે, અને હું જ્યારે આઈએસ અધિકારીઓ જોડે બેઠો ત્યારે કહેતો હોઉં છું કે અત્યારે મોબાઈલ અને ઈમેલ એટલું સરસ કામ કરે છે કે વિશ્વ શાંતિની શરૂઆતનો કદાચ કોઈને શ્રેય આપવો હોય તો મોબાઈલને લેપટોપના આપી શકાય. એક જ સેકન્ડમાં ઉપર સેટેલાઇટમાં, અને એક જ સેકન્ડમાં એમાંથી હજારો અને લાખો માણસને મેસેજ પહોંચી જાય છે. મીડિયા હોવું જ જોઈએ, પણ હાથમાં લઈને ફરવા છે એટલું નહીં. મેં એક વિજ્ઞાન મેળામાં જોયું હતું, ઉદઘાટનમાં ગયો હતો ત્યારે મેં 2 મોબાઈલ ચાલુ કરીને 3 ફૂટના અંતરે મૂકેલા. એક મોબાઈલ લઈ, એક મોબાઈલ લઈ, અને આ પ્રયોગ મૂકેલો ત્યાં. અને ત્યાં એક મરઘીનું ઈંડું મૂકેલું. 25-30 મિનિટમાં મરઘીનું ઈંડું ફાટી ગયું હતું. આટલા રેડિયેશન મોબાઈલમાંથી છૂટે છે. કદાચ તમે ઇન્સ્ટેટેડ વીકલી જેવા કે ટાઈમ્સ જેવા મેગેઝીનો વાંચો અથવા તો અખબારની જે રેડ રોઝ જેવી કોલમો વાંચો તો તમને ખબર પડે દેવેન્દ્ર પટેલ સાહેબની કે આ મોબાઈલના રેડિયેશનના લીધે કેટલાય પક્ષીઓ ખલાસ થઈ ગયા છે, કેટલાય જીવજંતુ ખલાસ થઈ ગયા છે. આપણે મોબાઈલનો એટલો ઉપયોગ ન કરવો જોઈએ કે જેના કારણે સૃષ્ટિનું આખું પોષણ ચક્ર છે એ ખોરવાઈ જાય. એટલે પહેલી મેં આપણે વાત કરીએ, ખાવાની વાત કરી કે અત્યારે બધી લારીઓ બને છે. આપણે ભુવન શાહ સાહેબને કોઈ વાંચો છો તમે વિચારોના વૃંદાવનમાં? આ સંસ્થાનો મારા ઉપર આજીવન એટલા માટે ઋણ રહેશે કે જર્મન કવિ ગેટેની જેમ મેં પુસ્તક માથા મૂકીને નાચવાનું થઈ ગયું છે. વીર સાવરકરના જીવનનું પુસ્તક મળે આપણને, એનાથી વધારે કઈ ભેટ સોગાદ જીવનનો પુરસ્કાર મળે છે. હું બારબલ સાહેબનો, વ્યવસ્થાપક કમિટીનો અને આપ સૌનો આભારી છું અને આજીવન ઉડી રહીશ. મારે ઘરે કદાચ 21,000 કે 35,000નો પુરસ્કાર લઈને જાઉં, એનો જે આનંદ થાય છે એના કરતાં જ્યારે કોઈ મને પુસ્તક મળે છે અને એનો આનંદ ઘરમાં દિવાળી જેવો હોય છે. કારણ કે માણસો એમાંથી નિર્માણ થતા હોય છે. મહાત્મા જ્યોતિબાનો જન્મ આ પુસ્તકોમાંથી થયેલો છે. આ સબીર હસન સાહેબ આઈપીએસ થયા તમારે અહીંથી 14 કિલોમીટર દૂર, આ પુસ્તકો વાંચો. આજથી તમે નક્કી કરી દો કે કંઈક કરવું છે, પણ એટલું નક્કી કરવાથી ન ચાલે. કદાચ તમને એવું થશે કે મમ્મી ટક ટક કરે છે,
તમે ઘેર 20 મિનિટ મોડા પહોંચો એટલે મમ્મી શું કહે? અલી શિલ્પા તો ક્યારની આવી ગઈ, તારે કેમ મોડું થયું? 5ની બસ તો ક્યારની આવી ગઈ, કેમ બસમાં ના આવી? મહેંદીના ક્લાસ બંધ કરી દીધા છે, કોમ્પ્યુટરના ક્લાસને જોઈન્ટ નથી કર્યા, તારે કેમ 20 મિનિટ મોડું થયું? પછી આપણે એક જ જવાબ આપીએ, ભાઈ તો 2 કલાક મોડો આવે છે, રાત્રે 12 વાગે 1 વાગે, એને તો કોઈ પૂછતા નથી. આપણા પ્રધાનમંત્રી એકવાર બોલ્યા છે કે મા બાપ જે દીકરીઓને મોડા આવે જે 10 પ્રશ્ન પૂછે છે એના કરતાં રાત્રે 12 ને 1 વાગે બહારથી આવતા છોકરાને જો 2 પ્રશ્ન પૂછે તો સમાજના અને રાષ્ટ્રના 80% પ્રશ્નો સોલ્વ થઈ જાય. નદી 2 કિનારા વચ્ચે હોય ત્યાં સુધી જ એને લોકમાતા કહેવાય. ત્યારે કિનારો છોડી દે, મર્યાદા છોડી દે ત્યારે એને રચંડી કહેવામાં આવે છે. અને આપણને તો મમ્મી પપ્પા એટલા માટે 10 પ્રશ્ન પૂછે છે કે હું બેટા તમને પૂછું છું કે આપણે રાત્રે સૂઈ જઈએ ને દેગડો બહાર રાખીએ તો કોઈ લઈ જાય, ચોરી જાય? ના ચોરી જાય. માટલું ચોરી જાય? ના ચોરી જાય. ખાટલો ચોરી જાય? ના ચોરી જાય. નાવાની ડોલ બહાર રહી ગઈ કે ડબ્બો રહી ગયો તો કોઈ લઈ જાય? ના લઈ જાય. પણ કાનની કડી બહાર રહી ગઈ તો રાત્રે તમને સમજણ પડે છે કે નહીં? નહીં. તમને ગમે છે કે નહીં? તમે તો કસાબના 13માં આવ્યા હોય, શોષામાં 2 રૂપિયા જ બેઠા છો. હસતા રહેવાનું. હું એક કોલેજમાં બોલ્યો તો, જે હમણાં બોલ્યો એ જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે, બધાનો એક રસ્તો હોય છે અને રસ્તો એની પાસે હોય છે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે. 1.5 મહિના પછી ટર્મિનલ એક્ઝામ લેવાય, ગણિતમાં જતીનને 9 માર્ક આવ્યા, ત્યારે હસતો હસતો ગયા, પપ્પાએ થપ્પડ મારવા કીધું 9 માર્ક આવ્યા, હસે છે? બોલવાનું નહીં. હમણાં 2 દિવસ પહેલાં દિનેશ સેવક આવીને કહીને ગયા છે કે જીવનમાં હસતા રહેવાનું. એટલે પણ 92 માર્ક લાવીને હસવાનું, 9 માર્ક લાવીને નહીં. એટલે હું અત્યારે આ વડીલો બેઠા છે, સાહેબો બેઠા છે, સમાજના ખંડીદાર નેતૃત્વ બેઠું છે, એને કેન્દ્રમાં રાખીને નથી બોલતો, હું તમને કેન્દ્રમાં રાખીને બોલું છું. આ એક સ્ત્રીનું મહત્વ સમાજમાં કેટલું હોય છે કે જ્યાં 100 સ્ત્રીઓ ભેગી થાય એને ધર્મશાળા કહેવામાં આવે છે. 100 પુરુષ ભેગા થાય એને ધર્મશાળા કહેવાય, 1000 પુરુષ ભેગા થાય એને અખાડો કહેવાય. પણ એ બધા વચ્ચે એક સ્ત્રી આવી જાય એટલે એને ધર્મશાળા પણ ન કહેવાય, એને અખાડો પણ ન કહેવાય, એને ઘર કહેવામાં આવે છે. આ સ્ત્રીનું મહત્વ છે સમાજની અંદર. હું કાલે એક પુસ્તક વાંચતો હતો, ભારવન સાહેબને ત્યાં એમાં લખેલું કે સ્ત્રીને નિમ્ન કક્ષાની ગણવાવાળા અમુક સંતો પણ ખોટા છે, કારણ કે સંતોએ પણ જે જન્મ લીધો છે એ આબલામાંથી માનવ પેટે લીધેલો છે. અને આપણા મનુસ્મૃતિમાં લખ્યું છે ત્યાંની પાર્લામેન્ટને એમણે સંબોધન કર્યું, એક પણ તાળી પડી નહીં. એટલે ખોટું તો લાગે જ નહીં. એમને પંડિતનું બિરુદ અંગ્રેજોએ આપેલું છે. એમને એ વખતે વડાપ્રધાન બનાવ્યા હતા. ઇતિહાસની ભૂલ છે કે નહીં એમાં આપણે નથી પડવું, ચૂંટણીના 13 મતમાં નથી પડવું આપણે. પણ એ જમાનામાં અંગ્રેજો સાથે બૌદ્ધિક ઊંચાઈથી એક્સેલન્ટ ઇંગ્લિશમાં જો શેક્સપિયર, સોક્રેટિસ, ગેલેલિયો, આઇન્સ્ટાઈન અને શેરલોક હોમની ભાષામાં અંગ્રેજો સાથે ડીલ કરે એવો કોઈ માણસ હોય તે ખાલી જવાહરલાલ નહેરુ હતા. એમને પંડિત એમને કહેવામાં નથી આવતા. એટલે એમણે 40-45 મિનિટ ફોરેનમાં પાર્લામેન્ટમાં લેક્ચર આપ્યું પણ તાળી પડી નહીં. એટલે નહેરુ સાહેબે પૂછ્યું ચાન્સેલરને કે વોટ ઇઝ રોંગ વિથ મી દેટ આઈ કુડ નોટ ગેટ એની એપ્રિશિએશન ફ્રોમ ધ ઓડિયન્સ. એટલે એ કીધું કે સાહેબ તાળીઓ પાડવાની ક્યાં વાત કરો છો, તમે 45 મિનિટ શું બોલ્યા એ જ આ લોકો ખબર પડી. એટલા માટે મેં ટીડોર સાહેબ શિક્ષણ મંત્રીને એક આચાર્ય સંઘમાં અમે મળેલા ત્યારે કીધેલું હતું, સાહેબ કેવો કારોબાર ચાલે, બધું બારોબાર ચાલે છે. હું એક યુનિવર્સિટીમાં ગયો તો બેટા, એક દીકરીનું મહત્વ કેવું છે હું સમજાવું. મેં શરૂઆત ત્યાંથી કરી કે આઈ એમ નોટ ઇન પાલનપુર ઇન યોર કેમ્પસ, આઈ એમ જસ્ટ આઉટ ઇન ગોવા. મારી દીકરી પાસે પહોંચી ગયો છું. તમને જોયા પછી મારા આનંદ થઈ ગયો છે મને કે ભગવાન ભાગ્યશાળીને આવી દીકરીઓ આવે છે. એટલે હું એક યુનિવર્સિટીમાં ગયો હતો કાર્યક્રમમાં, મને એવું કહેવામાં આવ્યું હતું પટેલ સાહેબ કે લગભગ 150 કોલેજો હાજર છે એમ મારી યુનિવર્સિટી ચાલુ. એટલે હું તો લેક્ચર આપી વેલેન્ટાઇન ઉપર બેઠો સાહેબ. એક દીકરી મને પૂછ્યું કે સાહેબ વેરી નાઇસ યુ ડિલિવર્ડ યોર થોટ એન્ડ શેરિંગ વિથ બટ સ્ટીલ ધીસ મોમેન્ટ યુ ડીડ નોટ ગીવ ધ ડેફિનેશન દેટ વોટ ઇઝ લવ. તમે બહુ સારી વાત કરી કે 1 કલાક ને 5 મિનિટ, પણ તમે પ્રેમ શું કહેવાય તો કોઈ કહ્યું જ ના, બોલ્યા જ નહીં.
મેં ત્યાં ગયો હતું યુનિવર્સિટીમાં, હું તમને કહીને જાઉં છું કે અમદાવાદ 3 વર્ષ કોલેજ કરી, ખબર ના પડી પ્રેમ કોને કહેવાય. 2 વર્ષ બોમ્બે કોલેજ કરી, ખબર ના પડી કે પ્રેમ કોને કહેવાય. પછી સરપંચ થયા, ખબર ના પડી પ્રેમ કોને કહેવાય. પછી 89માં લગ્ન થયા, ખબર ના પડી પ્રેમ કોને કહેવાય. પછી સંસાર ચાલુ કર્યો, ખબર ના પડી પ્રેમ કોને કહેવાય. પણ મારી છોકરી 20 વર્ષની થઈ ત્યારે ખબર પડી કે છોકરી એના બાપને કરે પ્રેમ કહેવાય, બાકી બધો પ્રેમ કહેવાય. છોકરી એના બાપને કરે એ જ 24 કેરેટનો પ્રેમ, બાકી બધો પ્રપોઝલ ને બધો જ રિલેટિવ હોય છે. તો એક પ્રસન્ન દાંપત્ય જીવનના કાર્યક્રમ એક સાહેબે મને પૂછ્યું કે દિનેશભાઈ, ત્યાં તો તમે એવું કહેતા હતા કે છોકરી એના બાપને કરે પ્રેમ, તો પત્ની, તો મેં ત્યાં ખુલાસો કરેલો કે પત્ની એના પતિ સાથે લગ્ન કરે છે, પણ પ્રેમ તો એના બાપને જ કરે છે, ખરેખર છે. આ દીકરીનું માનવી જીવનમાં મહત્વ છે. તમને 2-3 ઉદાહરણ આપી દઉં. એમાં મેં તમને જે મોબાઈલનું કીધું છે, એટલે હમણાં સાહેબ મને કહેતા કે દિનેશભાઈ અહીં બેસો નહીં. આત્મનો મુગ્ધો છે એના બર્ધ્યંતેશ સારિકા અવગાસ્તત્વ બર્ધ્યંતે ભોગમ સર્વાર્થ સાધન. હું મહિનામાં 11 દિવસ મમ કેમ રાખું છું, એના ઉપર ક્યારેક પોલીસ પાછો સાહેબને કેમ વચ્ચે બેસાડે છે એનો ખુલાસો કરું. સ્થાન વસ્તા નશોબંતે દંતા કેશા નખા નખા ઇતિ સંચિત્ય મદમાન સંસ્થાન પરિત્યજે. 4 વસ્તુ એની જગ્યાએ સારી લાગે, માણસ એની જગ્યાએ સારું લાગે. આપણે ઘર નથી ચલાવી શકતા અંકલેશ્વરમાં 5 માણસનું, કેટલી બધી સંસ્થાઓ બંને જણ ચલાવે છે. મને ભારત સાહેબે બધી વાત કરી કે દિનેશભાઈ બહુ દીર્ઘદ્રષ્ટા અને આર્ષદ્રષ્ટા અમારા સાહેબો છે, અને એ જ વસ્તુ મેં તમારા મેગેઝિનમાં વાંચ્યું. સ્વાસ્થ્ય માટે, જીવન ઘડતર માટે, શિક્ષણ માટે અને સંસ્કાર માટે કામ કરતી આ સંસ્થા છે. કદાચ બહુ ઓછી સંસ્થાઓ પાસે આ દ્રષ્ટિકોણ છે જે આપણી સંસ્થા પાસે છે. જીવનમાં ખૂબ ભણી લો, મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ એવું નથી કહેતો, લેપટોપ ના હોવું જોઈએ એવું નથી કહેતો, આઈફોન ન હોવો જોઈએ એવું નહીં, પણ જો 5000ના મોબાઈલથી કામ થતું હોય તો 6000 રૂપિયાનો મોબાઈલ ન લાવો. એક બેન એક કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે સુરતમાં આવેલા, અખબારમાં મિત્રો ખાસ કરીને આવતીકાલે આવે કે એક બેન સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયાના કહેવાથી આવેલા, જેમનું 10,000 કરોડનું ટર્નઓવર હશે. કદાચ આંકડાકીય માહિતી મારી ખોટી હોઈ શકે, પણ એમનું કરોડોનું સામ્રાજ્ય છે, કરોડો રૂપિયાનું. પણ ખાલી સેન્ટ્રો ગાડીમાં આવેલા અને 150-200 રૂપિયાની કે 500 રૂપિયાની સાડી પહેરી હતી, 100-200 રૂપિયાની મોજડી પહેરી હતી અને સાદા આવેલા. પત્રકારોએ પૂછ્યું કે તમારા નામે તો આખો દેશ ચાલે છે, આટલા મોટા માણસો ઉદ્યોગપતિ, અને તમે આટલી સાડી પહેરીને આવ્યા, આટલી મોજડી પહેરીને આવ્યા. આ એક સેન્ટ્રો જેવી ગાડીમાં 1.5 લાખની કે 2 લાખની છે સેકન્ડ હેન્ડની. એ મેડમ કહે છે કે હું મર્સિડીઝમાં આવું તો કોલિસમાં આવું તો કે પછી લિમ્બર્ગીમાં આવું 3.5 કરોડની તો કે BMW આવું. મને તો આદર્શ વિદ્યાલયમાં 10 મિનિટમાં પહોંચાડી દેવાનું છે, તો પછી હું સેન્ટ્રોમાં બેસું કે પછી 118 એનીમાં બેસું કે પછી વેરડામાં બેસું કે મર્સિડીઝ બેન્ઝમાં બેસું, શું ફરક પડે છે? અને એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં બેટા, સુધા મૂર્તિ. જીવનમાં સુધા મૂર્તિ બનવાનો પ્રયત્ન કરો. કદાચ તમને ખબર નહીં હોય, એમના જમાનામાં કોલેજમાં એક જ છોકરીને એન્જિનિયરિંગ થવું હતું, અને એન્જિનિયરમાં હતી ક્લાસમાં 188 વિદ્યાર્થીમાં, અને કોલેજમાં 570 વિદ્યાર્થી હશે આશરે, એમાં એક જ છોકરી એન્જિનિયરિંગમાં હતી. અને સ્ત્રીઓ માટે એ જમાનામાં કદાચ એન્જિનિયરિંગની કોઈ પોસ્ટ કે જગ્યા નહીં હોય તો ડાયરેક્ટ રતન ટાટાને મળી ગઈ તો હું લેડીઝ છું તો શું ફરક પડે છે? ભણી લો જીવનની અંદર. હવે હું તમારા બધા માટે સામૂહિક 2 વસ્તુ કહી દઉં છું. જો અત્યારે મોબાઈલને મચડ્યા કર્યો, આખી જિંદગી પસ્તાવવું પડશે. હમણાં એક 92% એક વિદ્યાર્થીને આવ્યા, એને હું મળ્યો અને મેં એને પૂછ્યું કે બેટા 92% બહાર સાયન્સમાં કેમ આવ્યા? કે દિનેશ કાકા, આઈ હેવ નો ટાઈમ જસ્ટ ટુ ટોક વિથ યુ મોર, આઈ કેન સ્પેર ઓનલી 10 મિનિટ્સ ફોર યુ. 12 સાયન્સનો વિદ્યાર્થી 92-94% વાળો મને કહે છે કે દિનેશ કાકા બહુ સમય નથી મારી પાસે તમને આપવાનો, હું 10 જ મિનિટનો સમય આપું, પણ મારો જે મોબાઈલ છે એ વોટ્સઅપ માટે નથી, મારો મોબાઈલ છે ફેસબુક માટે નથી,
મારો મોબાઈલ ઇન્સ્ટાગ્રામ માટે નથી, મારો મોબાઈલ ટ્વિટર માટે નથી, મારો મોબાઈલ એક જ વસ્તુ માટે છે કે જે પુસ્તકોમાં અવેલેબલ નથી એ ખાલી હું ગૂગલ પર ને યુટ્યુબ પર જોઈ લઉં છું. અને કદાચ રોહિત જો મારો મિત્ર જોઈ લે અને મને એની પ્રિન્ટ આપી દે તો મારે જોવાની પણ જરૂર નથી. આવા વિદ્યાર્થીઓના 92% આવે છે. અને એ 92% લાવવા માટે ખાલી એટલો મોબાઈલ છોડવાની જરૂર નથી. સારા કપડાની હોય તો પણ ચાલશે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ફરતા હતા અને બે જોડ કપડાં લઈને ગયા હતા. થોડા કપડાં મેલા થઈ ગયા, આમ જતા હતા અને તમારા જેવા છોકરા છોકરીઓ બધા હસ્યા. એ હસ્યા એટલે પછી સ્વામી વિવેકાનંદ પણ હસ્યા અને પૂછે છે કે જેન્ટલમેન, ડુ યુ નો ઇંગ્લિશ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ? ત્યારે 28 વર્ષના સ્વામી વિવેકાનંદ કહે છે કે આઈ નો બેટર દેન માય મધર ટંગ. મારી માતૃભાષા કરતાં મને સારું અંગ્રેજી આવડે છે. કે અમે તમારા વિશે આવી મજાક મશ્કરી કરીને ટીખળ કરીને તમને ખોટું ના લાગ્યું? કે મૂર્ખાઓ કે અમેરિકામાં થોડા છે, લુણાવાડામાં છે, અંગ્રેજી હોય છે. મૂર્ખા તો ગમે તે બોલે છે. અને બીજે દિવસે સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમમાં 4000 બહેનો વચ્ચે બોલે છે સ્વામી વિવેકાનંદ કે તમારા દેશમાં માણસ કપડાથી ઓળખાય છે, અમારા દેશમાં માણસ કેરેક્ટરથી ઓળખાય છે. સિંહાસન પર કહેવાની ક્યાં જરૂર છે? એટલે જોયું મને 40 વર્ષ થઈ ગઈ છે. એટલે આનો અર્થ એ થયો કે ગાડી 1 લાખની હોય, 2 લાખની હોય, 80 લાખની હોય, 1 કરોડ 30 લાખની હોય, પણ જો એ ગાડીમાં બ્રેક ના હોય તો ગાડી નકામી છે. એટલે લેક્ચર 4000 થાય કે 5000 થાય, બ્રેક હોવી જોઈએ. એ સાહેબે કીધું તો મારી પાસે તો ટાઈમ છે જ નહીં, કારણ કે સાબુદ્દીન રાઠોડ જ કહે છે કે ઘડિયાળો મોરબીમાં બને છે આખા ઇન્ડિયામાં, પણ સમય મારા અમેરિકામાં થાય છે. હમણાં સાહેબ આવી મને કીધું, હમણાં ભારવન સાહેબને કે બધું રાઈટ ટાઈમ ચાલે છે. ભારવન સાહેબ એવું કીધું કે હજુ 5 મિનિટ બાકી છે. ધીસ ઇઝ કોલ્ડ ડિસિપ્લિન ઓફ ધ ટાઈમ. બાકી તો ચાલે છે, શું ફેર પડે છે? અહીંથી નીકળ્યા તો પાનનો ગલ્લો હોય તો ઉભા રહેવાનું, પછી પાવભાજીવાળો હોય તો ઉભા રહેવાનું, પછી એક ભાઈબંધ પાછો કુબેર લઈને ઉભો ત્યાં ઉભા રહેવાનું. નહીં, 5 મિનિટમાં મારે બેસવાનું છે. હું તમને કહીને જાઉં છું કે એક છોકરો અલ્હાબાદથી પ્રયાગરાજ એક્સપ્રેસમાં બોમ્બે આવે છે અને મેં કમિન સર કહી અને એક સ્ટુડિયોમાં જાય છે. કે અભિયાન ચોપડા સાહેબ, બળજાત્યા સાહેબ, રાજ કપૂર સાહેબ, આવા ડાયરેક્ટરો બેઠા હતા અને પૂછ્યું પ્લીઝ કામ. શું કામ આવ્યો ભાઈ? કે મારે હીરો થવું છે. એટલે પેલા ડાયરેક્ટરે કીધું કે છોની મોની બેહીને તાળ જેવો છે, 6 ફૂટનો, તારો અવાજ ઈજડા જેવો છે, તું થોડો હીરો થવાનો છે. નિરાશ થઈને પાછો પવન એક્સપ્રેસ પકડીને ખુલ્લાથી અલ્હાબાદ ન ગયો. એણે નક્કી કર્યું એ વખતે कि हो गई है पीर पर्वत से निकलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. आज ये दीवार पर तो की तरह हिलने लगी, शर्त लेकिन थी कि हर बुनियाद हिलनी चाहिए. हर सड़क पर, हर नगर में, हर गली, हर गांव में हाथ लहराते हुए हर लाश चलनी चाहिए. અને પછી એક પંક્તિ બહુ સરસ બોલે છે છોકરો कि सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद है, मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में भी सही हो, कहीं भी आग लगनी चाहिए. 18-19 છોકરો નક્કી કરે છે કે મારે હીરો થવું છે. 22 વર્ષ મહેનત કરી, આગળ ગયો, આગળ ગયો, આગળ ગયો. એક પિક્ચરના 80 કરોડ રૂપિયા લીધા. બહુ સભાર અવસ્થામાં બોલું છું, 80 કરોડ કોને કહેવાય? કારણ કે બુદ્ધિશાળીઓ વચ્ચે બેઠો છું. એક પિક્ચરના 80 કરોડ રૂપિયા લે છે એ માણસ. એકવાર હીરો તરીકે આમ એન્ટ્રી પડે છે એની અને પેલો વિલન પૂછે છે કોણ હો? ત્યારે કહે છે કે रिश्ते में तो तुम्हारे बाप लगते हैं, नाम है शहंशाह. મારે નામ કહેવાની જરૂર નથી. અમિતાભ બચ્ચન સાયકલ પર દૂધ વેચવા વાળો. આ તો મિલ્ક નગરી છે, ડાયમંડની ભૂમિ છે. આ સિટીમાં કદાચ સૌથી વધારે ડોક્ટરો બને પણ છે અને મા બાપ આશા પણ રાખે છે. અને કદાચ આ શાયરોની પણ ભૂમિ છે સાહેબ. બરકત વિરાણી સાહેબ લખે છે, બેફામ સાહેબ, શૂન્ય પાલનપુરી સાહેબ, અમર પાલનપુરી સાહેબ. એક શાયરી બોલીને હું એમને શ્રદ્ધાંજલિ આપું. શૂન્ય પાલનપુરી ખુદાકારી કસોટીની પ્રથા
કહેતા પડો નહીં કે દુઆ કરજો. ઘણા એવા છે જેની દુઆ સારી નથી હોતી અને કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે, અહીં બેફામ કોઈ પણ જગ્યા સારી નથી હોય. ઘણું બધું મેં તમને કહી દીધું છે. આજે તો ખાલી ખાતું ખોલાવવા માટે આવ્યો હતો. મેં આપને કીધું એમ મારી પાસે 400 સ્કૂલ ને 200 કોલેજ છે. એમાં લગભગ 170 સ્કૂલો કોલેજોના તો યુનિવર્સિટીના એવા આમંત્રણ છે પટેલ સાહેબ કે દિનેશભાઈ જ્યારે તમે ઇન્ડિયામાં હો કે ગુજરાતમાં હો કે જ્યારે તમે ફ્રી હો, અમે પ્લેનની ટિકિટ મોકલાવી દઈશું અથવા તો અમે ફર્સ્ટ એસીની ટિકિટ મોકલાવશું. તમે આવી જજો વાંચતા વાંચતા, અને કદાચ ફરી તમે બોલાવશો તો એવું માનીશ કે તમને સારું લાગશે, અને ફરી હું આવું તો સમજી લેવાનું કે મને સારું લાગ્યું છે. આવતીકાલના સમયને નક્કી કરવા દઈએ કે કોને સારું લાગ્યું છે. તમે મારો મોબાઈલ નંબર ન માગતા. બારમન સાહેબ છે એ મારું સેટેલાઇટ છે, એ મારું સર્વર છે. આ RSSના સાહેબો કહેવાય, રાવલ સાહેબ, ત્રિપાઠી સાહેબ ને એ સાહેબો મારું સેટેલાઇટ છે. શું ફેર પડશે? તમે મને પગે લાગવા ના આવતા. પગે કોને લગાય? જેને તન મન અને ધનથી કોઈ પાપ ન કર્યું હોય એને પગે લગાય. જે માણસના કપડામાં ખીસું ના હોય એને પવિત્ર કહેવાય, એને પગે લગાય. હજુ જ્યાં સુધી હું અમુક જગ્યાએ પુરસ્કાર લઈને કામ કરું છું, મારું કામ એટલું મોટું ચાલે છે ભગવાનની કૃપાથી, પણ જે દિવસે હું તમને કહું કે આજે હું બસ ભારત માતા માટે નીકળું છું, એ દિવસે હાથ મિલાવું, પગે લાગવાનું જરૂર નથી. બારમન સાહેબને ઘરેથી મસ્ત મારી માટે ખીચડીને રોટલો તૈયાર થઈ ગયો છે. ટીવી અંદર જતે જતે કર્ણાવત સ્કૂલમાં જઈશ એ વખતે રસ્તામાં ગાડીમાં જમવાનું છું સાહેબ. સાદું ભોજન કરો, મોબાઈલનો ઉપયોગ ન કરતા એવું નથી કહેતો, સદુપયોગ કરો, સાહેબોની આજ્ઞાનું પાલન કરો. આ સાહેબો તમને શીખવાડશે ભારતમ દેશ સર્વે ભાગ્યાત્મક પ્રાપ્ત સંધિ સ્પૃહ્યામિ કરો સમુદાય વિદ્યા સંસ્કૃતિ ગૌરવમ આમ નિરંતર તપાત્ર ભવતુ પ્રયતિશે આમ અપિત્ર ભાવકાર્ય યાદ ભાવમ ધારિષ્યામિ પ્રત્યેકેન શિષ્ટ વ્યવહારમ કરિષ્યામિ અહમ દેશાય દેશવાદેવ વિશ્વમનસ્તા પ્રયામિ દેશાય કલ્યાણમ સમૃદ્ધમ એવમ સુખમસ્તિ ભારત માતા કી સાદું ભોજન, સાત્વિક ભોજન, સાદો આહાર, સાદા કપડાં, મા બાપની આજ્ઞા માનવાનું, દરરોજ 14 કલાક મહેનત કરવાની, સાહેબોના પગ પૂજવાના. સભાન અવસ્થામાં બોલું છું, સાહેબોના પગ પૂજવાના, બિલકુલ સાદું ભોજન, અને મોબાઈલ, લેપટોપ, આઈફોન બિલકુલ સદુપયોગ કરો. હું તમારી સાથે છું. મારા મોબાઈલની તમારે કોઈ જરૂર નથી. આ બધા મારા મોબાઈલ છે. આપણે બધા સારા કામ કરીએ. વડાપ્રધાને 2 મિનિટ શ્વાસ લેવાનો સમય મળે એટલા માટે. કંઈક ભૂલ થઈ હોય તો ક્ષમા, અને જો સારું લાગ્યું હોય તો આપણા રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદો છે. થેન્ક યુ વેરી મચ. સૌનો આભાર. મારી સંસ્થા શ્રી VR વિદ્યાલય પાલનપુરની અંદર આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશભાઈ સેવક દ્વારા બાળકોની અંદર સુસંસ્કારોનું સિંચન થાય, જીવન ઘડતરનું અને જાણવા મળે, અને આધુનિક યુગની અંદર મોબાઈલ, લેપટોપ કે બીજા કોઈ સાધનોનો દુરુપયોગ ન થાય એના વિશે બાળકોને સુસંસ્કારોની વાત કરવામાં આવી.